સુરતમાં સોશિયલ મીડિયાની ટીમ મેદાને જોવા મળી રહી છે। રોંગ સાઈડમાં આવતા વાહનોને રોકવા માટે ટીમ મેદાને હતી। સોશિયલ એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણીને માર મારવામાં આવ્યો હતો। હાથમાં બેનર રાખી અને રોંગ સાઈડમાં ન આવવા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને પરત મોકલવામાં આવી રહ્યા છે। कृषि मंत्रीना निवेदन बाद राज्य सरकारना प्रवक्ताए स्पष्टता करी है। ऋषिकेश पटेले कह્યું કે अन्य स्थळे दारूबंदी नहीं हटे। गिफ्ट सिटी देश माटेનું સૌથી મોટું આર્થિક હબ છે। આ વિષય આર્થિક હબ પૂરતો જ છે। અન્ય કોઈ સ્થળ કે પ્રવાસીઓ માટે કોઈ વિચાર નથી। નોંધનીય છે કે રાજકોટમાં રાઘવજી પટેલ બોલ્યા હતા કે અન્ય શહેરોમાં દારૂમાં છૂટની માંગ મુદ્દે સરકાર વિચારણા કરશે। અત્યારે તો રાજ્યની અંદર ગિફ્ટ સિટી એ આર્થિક પ્રવાહોનું ગુજરાત નહીં પરંતુ ભારત માટેનું એક ખૂબ મોટું હબ છે। આ કેવળ ગુજરાતની પ્રગતિ તો થશે પરંતુ સાથે સાથે દેશભરમાં ગિફ્ટ સિટી એક પોતે પોતાની રીતનું એક આર્થિક હબ બન્યું છે અને બનવા જઈ રહ્યું છે। ત્યારે આ આર્થિક હબ પૂરતો જ વિષય છે। અત્યારે ક્યાંય એવો વિચાર નથી કે ગુજરાતની અંદર પ્રવાસીઓ માટે અથવા તો ટુરિઝમ માટે આવતા સ્થળોનો કોઈ વિચાર કર્યો નથી। અત્યારે તો રાજ્ય तो गिफ्ट सिटी में जे प्रमाणे दारू जे हतुं ते लीकर पीवानी छूट आपवामां आवी छे। दारूबंदी हटाववामां आवी छे। तेने लई लोकोना मनमा पण अनेक सवाल हाल अत्यारे उठी रह्या छे। तमारा सवालनो जवाब के कोण दारू पी शके छे, त्यारे तेनो जवाब छे के गिफ्ट सिटी में काम करता कर्मचारी अने जे मालिको छे ते ज फक्त दारू पी शके छे। सामान्य लोको दारू पी शकशे खरी? तो तेनो जवाब छे के ना, मुलाकातीओ खास परमिट साथे ज सेवन करी शकशे। जे प्रमाणे गांधीनगर गिफ्ट सिटी में दारूना सेवन माटे छूट आपवामां आवी छे। प्रोहिबिशनना नियमोमां फेरफार करी कर्मचारी अधिकारीने पण छूट अपाई छे। गिफ्ट सिटी में काम करता कर्मचारीओ अधिकारीओने परमिट आपवामां आवशे। ग्लोबल इन्वेस्टर, टेक्निकल एक्सपर्ट तेमज गिफ्ट सिटी खाते સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી આ સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરાયો છે અને જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે આવેલા કે આવનાર હોટલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ પોતાના ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે। જો કે તેઓ દારૂ વેચી નહીં શકે। કોઈ હોટલ દારૂનું વેચાણ ન કરે તે માટે परवाना धरावती होटल्स, रेस्टोरंट, क्लब द्वारा करवामां आवता लीकरना आयात संग्रह अंगे पण देखरेख राखवामां आवशे। गांधीનું ગુજરાત અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગિફ્ટ આપવામાં આવી છે કે લીકર સેવન માટે મુક્તિ આપવામાં આવી છે। અત્યારે આ ગિફ્ટ સિટી છે જેમાં રેસ્ટોરન્ટ, ક્લબ હાઉસ અને હોટલ્સ છે તેમાં લીકર માટેની પરમિશન આપી દેવામાં આવી છે। કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કે લીકરનું સેવન છે તે કરવામાં આવશે પણ ત્યાંથી લીકર છે તે વેચવામાં નહીં આવે, એટલે કે બોટલ છે તે કોઈ નહીં લઈ જઈ શકે। પરંતુ આ જે કર્મચારીઓ અને મહેમાનો છે તે સેવન કરી શકશે। એટલે કે અહીં જે રીતે ગિફ્ટ સિટીનો વિકાસ થઈ રહ્યો છે, બહારના ડેલિગેટ્સ આવી રહ્યા છે અને મહેમાનોની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને લઈ વિપક્ષ અને સત્તાપક્ષ સામસામે પણ આવ્યું છે કે જ્યારે વિપક્ષનું કહેવું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવી જોઈએ, પરંતુ સત્તાપક્ષ કહી રહ્યું છે કે જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને તેના કારણે મહેમાનો આવી રહ્યા છે દેશ વિદેશથી, તેની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।